નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 10ની જે સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથીના ભાગ 5ની અંદર આપણને જે સામાજિક વિજ્ઞાન વિષય આપેલો છે તેના પાઠ નંબર 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 10ની આ જે સ્વાધ્યાય પોથીનો ભાગ 5 છે તેમાં આપેલા ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન દરેક વિષયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે એ તમને લિંક મળતી રહે। આના પછી તમારે ધોરણ 10નો આ સામાજિક વિજ્ઞાન વિષયનો કયું ચેપ્ટર જોઈએ છે અથવા તો ભાગ 5ની અંદર કયા વિષયનું કયું ચેપ્ટરનો વિડીયો અને પીડીએફ જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય સ્વાધ્યાય પોથી ભાગ 5 ચેપ્ટર 20। એમાં વિભાગ એ યોગ્ય જોડકા જોડો। ઇલોરાની કુલ ગુફાઓ, તો એમાં જવાબ આવશે વિકલ્પ સી 34। એલિફન્ટાની કુલ ગુફાઓ, એમાં જવાબ આવશે વિકલ્પ ઈ 7। અજંતાની કુલ ગુફાઓ, તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી 29। ચોથું, ખજુરાહોમાં હયાત મંદિરોની સંખ્યા, તો એમાં જવાબ આવશે વિકલ્પ એ 25। મહાબલીપુરમના હયાત મંદિરો, એમાં જવાબ આવશે વિકલ્પ બી 5। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 યોગ્ય જોડકા જોડો। એમાં છે શક્તિપીઠો, એને આપણે જોડીશું વિકલ્પ ડી 51 સાથે। જ્યોતિર્લિંગોને આપણે જોડીશું વિકલ્પ સી સાથે એટલે કે 12। તાજમહેલ નિર્માણ માટેના વર્ષ, એને જોડીશું આપણે વિકલ્પ એ 22 સાથે। સૌથી ઊંચો સ્તંભને જોડીશું આપણે વિકલ્પ બી કુતુબ મિનાર સાથે, અને સૌથી ઊંચો દરવાજો એને જોડીશું આપણે વિકલ્પ એફ બુલંદ દરવાજા સાથે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 યોગ્ય જોડકા જોડો। એમાં છે હમ્પીને જોડીશું આપણે વિકલ્પ એ કૃષ્ણદેવરાય સાથે। હુમાયુનો મકબરો, એને આપણે જોડીશું વિકલ્પ ડી હમીદા બેગમ સાથે। તાજમહેલને આપણે જોડીશું વિકલ્પ એ શાહજહાં સાથે। ફતેહપુર સિકરીને આપણે જોડીશું વિકલ્પ એફ અકબર સાથે, અને મહાબલીપુરમને આપણે જોડીશું વિકલ્પ બી નરસિંહ વર્મન પ્રથમ સાથે। ત્યાર પછી છે બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, કોણાર્કના સૂર્ય મંદિરને 24 વિશાળ પૈડા છે, તો જવાબ આવશે ખોટું। બીજું, ગોવા અંગ્રેજોની રાજધાની હતું, તો જવાબ આવશે ખોટું। ત્રીજું, દર વર્ષે રાષ્ટ્રીય તહેવારોએ આગ્રાના કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે, તો જવાબ આવશે ખોટું। ચોથું, અજંતાની ગુફા સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે બનાવેલી છે, તો જવાબ આવશે ખરું। પાંચમું, દક્ષિણ ભારતના મંદિરો દ્રવિડ શૈલીના હતા, તો અહીંયા જવાબ આવશે ખરું। ત્યાર પછી છઠ્ઠો સવાલ, જામનગર જિલ્લાના પાલિતાણામાં શેત્રુંજય પર્વત ઉપર અનેક જૈન દેરાસર આવેલા છે, તો જવાબ આવશે ખોટું। સાતમું, નંદ્રા, ભદ્રા, જયા, વિજયા એ કૂવાના પ્રકાર છે, તો જવાબ આવશે ખોટું। આઠમું, ગુજરાતમાં ક્ષત્રપ કાળમાં સ્તૂપો અને વિહારોનું નિર્માણ થયેલું હતું, તો જવાબ આવશે ખરું। નવમું, ધોળાવીરા કચ્છમાં ભચાઉના ખદીર બેટમાં આવેલ છે, તો જવાબ આવશે ખરું। 10મું, વડનગરમાં કાંકરિયા તળાવ, ગુઠા અને શિલાલેખ જોવાલાયક સ્થળો છે, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી છે ડ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો। પહેલું, કોણાર્કના સૂર્ય મંદિરને ખાલી જગ્યા નામથી પણ ઓળખવામાં આવે છે, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી કાળા પેગોડા। બીજું, રાણીની વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું, તો જવાબ આવશે વિકલ્પ ડી ઉદયમતીએ। ત્રીજું, વડનગરમાં કયું પ્રસિદ્ધ તળાવ આવેલું છે, તો જવાબ આવશે વિકલ્પ એ શર્મિષ્ઠા। ચોથું, રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખાલી જગ્યામાં ગુફાઓ આવેલી છે, તો જવાબ આવશે વિકલ્પ બી ખંભાલીડા। મૌર્ય યુગની શિલ્પકલાનો સૌથી શ્રેષ્ઠ નમૂનો કયો છે, તો જવાબ આવશે વિકલ્પ બી સારનાથનો સ્તંભ। ડ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો। એમાં પહેલું, તાજમહેલ ખાલી જગ્યા નદીના કિનારે આવેલો છે, તો જવાબ આવશે યમુના। બીજું, પાટણમાં ઈસવીસન 1240માં ખાલી જગ્યા સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું, તો સિદ્ધરાજ જયસિંહ। ત્રીજું, અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં ખાલી જગ્યા શહેર વસાવ્યું હતું, તો ફતેહપુર સિકરી। ચોથું, દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે ખાલી જગ્યા કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે, તો જવાબ આવશે લાલ। પાંચમું, મહેમૂદ બેગડાએ થોડા સમય માટે ખાલી જગ્યાને તેની રાજધાની બનાવી હતી, તો જવાબ આવશે ચાંપાનેર। છઠ્ઠું, જૂનાગઢમાં ખાલી જગ્યા વાવ આવેલી છે, તો અડીકડી। મહાબત ખાનનો મકબરો જૂનાગઢ, તો રાણી સિપ્રીની મસ્જિદ અમદાવાદ। લોથલમાં ભરતીના સમયે વહાણ લાંગરવા માટેનો એક મોટો ખાલી જગ્યા મળી આવ્યો છે, તો જવાબ આવશે ધક્કો। ત્યાર પછી ઈ નીચે આપેલા પ્રશ્નોના 1-2 શબ્દ કે વાક્યમાં જવાબ આપો। એમાં પહેલું, અજંતાની ગુફાઓના કયા 2 પ્રકાર પાડી શકાય, તો ચૈત્ય અને વિહાર।
બીજું, ઇલોરાની કયા નંબરની ગુફા કૈલાસ મંદિર તરીકે ઓળખાય છે? તો ગુફા નંબર 16. બૌદ્ધ ધર્મના સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ કોને કહે છે? તો જવાબ આવશે ચૈત્ય. ચોથું, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ અને અધ્યયન કરે છે તેને શું કહે છે? તો જવાબ આવશે વિહાર. પાંચમું, ચાંપાનેર ક્યાં આવેલ છે? તો ચાંપાનેર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં આવેલું છે. છઠ્ઠું, તારા માતાનું મંદિર ક્યાં આવેલું છે? તો મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ અને તારા માતાનું મંદિર આવેલા છે. ભારતના 4 ધામોના નામ લખો. બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથપુરી અને રામેશ્વરમ. આઠમું, રથ મંદિરોના નામ કોના નામ પરથી પાડવામાં આવ્યા છે? તો રથ મંદિરોના નામ મહાભારતના જાણીતા પાત્રો પાંડવોના નામ પરથી પાડવામાં આવ્યા છે. મિત્રો, ધોરણ 3 થી 10ની જે નવી સ્વાધ્યાયન પોથી છે 2025-26ની, તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. અથવા તો આ સમગ્ર સોલ્યુશનની PDF જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર PDF મેળવવા માટેનો નંબર છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની PDFો તમે મેળવી શકો છો. ત્યાર પછી છે વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના આશરે 15 થી 35 લીટીમાં જવાબ આપો. એમાં પહેલું, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અજંતાની ગુફાઓનો પરિચય આપો. જ્હોન સ્મિથ, સહ્યાદ્રી, ભીંતચિત્રો અને 29. તો ઈસવીસન 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે વિસરાઈ ગયેલી અજંતાની ગુફાઓને પુનઃ સંશોધિત કરી હતી. વાસ્તુકલાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે. અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે અર્ધ ગોળાકારે ઉભેલા સહ્યાદ્રી પર્વતના એક ભાગને કોતરીને બનાવવામાં આવી છે. ચિત્રકલા આધારિત ગુફાઓમાં 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અનન્ય અને શ્રેષ્ઠ કક્ષાના છે. આ ભીંતચિત્રો બૌદ્ધ ધર્મ આધારિત છે. હાલમાં અજંતાની 29 જેટલી ગુફાઓ ઉપલબ્ધ છે. ત્યાર પછી છે બીજું, એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી લખો. એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી ઉત્તર પૂર્વ દિશામાં 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે. પોર્ટુગીઝો અરબ સાગરમાં આ દ્વીપ ઉપર હાથીની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી. આ આકૃતિ જોઈ તેમણે આ દ્વીપનું નામ એલિફન્ટા અપાયું હતું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ઓળખ આપો. હુમાયુનો મકબરો અથવા તો પટ્ટદકલ. તો હુમાયુનો મકબરો એ દિલ્હીમાં આવેલો છે. તે મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. તે ઈસવીસન 1565માં બાંધવામાં આવ્યો હતો. પટ્ટદકલ ચાલુક્ય શૈલીના સુંદર મંદિરોને લીધે જાણીતું છે. ઈસુની 7મી અને 8મી સદીમાં ચાલુક્ય વંશના રાજાઓના સમયમાં અહીં અનેક સુંદર મંદિરોનું નિર્માણ થયું હતું. ત્યાર પછી ચોથું, નીચેના ચિત્રને ઓળખી અને પ્રશ્નોના જવાબ લખો. એમાં છે પહેલું, આ કયું સ્થાપત્ય છે? તો જવાબ આવશે જામી મસ્જિદ. આ સ્થાપત્ય ક્યાં આવેલું છે? તો અહીંયા જવાબ આવશે ચાંપાનેર. ત્યાર પછી છે પહેલો સવાલ, આ કયું સ્થાપત્ય છે? તો આ છે બુસાલિકા ઓફ બોમ જીસસ. આ સ્થાપત્ય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે ગોવા. ત્યાર પછી છે વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના જવાબ 50 થી 80 શબ્દોમાં લખો. પહેલું, દિલ્હી સ્થિત ઊંચો મિનારો જેનું બાંધકામ ઇલ્તુત્મિશ દ્વારા પૂર્ણ કરાયેલું હતું તેવા સ્થાપત્ય વિશે ટૂંકી નોંધ લખો. કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. તે સલ્તનતકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. 12મી સદીના અંતભાગમાં દિલ્હીના ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું બાંધકામ શરૂ કર્યું હતું. કુતુબુદ્દીનનું આકસ્મિક અવસાન થતાં તેના જમાઈ અને ઉત્તરાધિકારી સુલતાન ઇલ્તુત્મિશે તેનું બાંધકામ ઈસવીસન 1210માં પૂર્ણ કરાવ્યું હતું. કુતુબ મિનાર 5 માળનો છે. તેની ઊંચાઈ 72.5 મીટર છે. તે ભારતનો સૌથી ઊંચો મિનારો છે. આ ગગનચુંબી ઇમારતના બાંધકામમાં ગોળ, લાલ પથ્થર અને આરસ પહાણનો ઉપયોગ થયેલો છે. તેનો ભૂતળનો ઘેરાવો 13.75 મીટર છે. ઊંચાઈ ઉપર જતાં તેનો ઘેરાવો 2.75 મીટર જેટલો થાય છે. તેના ઉપર કુરાનની આયાતો કંડારવામાં આવી છે. કુતુબ મિનાર તેના રચના કૌશલ્યને લીધે વિશ્વના શ્રેષ્ઠ મિનારાઓમાં સ્થાન પામ્યો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ વિધાન ભારતના કયા સ્થાપત્ય પર અંકિત થયેલું છે? તેની વિશેષતાઓ જણાવો. અથવા તો તાજમહેલ વિશ્વની 7મી અજાયબી છે શાથી? તો પ્રશ્નમાં આપેલું વિધાન તાજમહેલની એક મહેરાબ પર અંકિત થયેલું છે. ઈસવીસન 1930માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં મુગલ બાદશાહ શાહજહાંએ ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો. તે આગ્રામાં યમુના નદીની દક્ષિણે આવેલો છે. ઈસવીસન 1631માં તાજમહલનું બાંધકામ શરૂ થયું હતું. તે 22 વર્ષ પછી ઈસવીસન 1653માં
પૂર્ણ થયું. શાહજહાંએ ભારતીય, ઈરાની, અરબી, તુર્કી અને યુરોપીય કુશળ શિલ્પીઓને રોકી અને આ તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે. એ સમયમાં તેના બાંધકામમાં ₹4.5 કરોડ કરતાં વધુ ખર્ચ થયો હતો. તાજમહેલની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે. તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓ પૈકીની એક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ તાજમહેલની વિશેષતાઓ. ત્યાર પછી ત્રીજું, મહાબલીપુરમ ટૂંકનોંધ લખો અથવા તો રથ મંદિરોનો પરિચય આપો. મહાબલીપુરમ તમિલનાડુ રાજ્યના પાટનગર, ચેન્નાઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે. તે તેના ભવ્ય મંદિર સ્થાપત્યો અને દરિયા કિનારા માટે પ્રસિદ્ધ છે. દક્ષિણ ભારતના પલ્લવ રાજવી નરસિંહ વર્મન પ્રથમનું ઉપનામ મહામલ્લ હતું. તેણે પોતાના ઉપનામ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખ્યું હતું. રાજવી નરસિંહ વર્મન પ્રથમે મહાબલીપુરમમાં કુલ 7 રથ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. તેમાંથી આજે અહીં 5 રથ મંદિરો હયાત છે. 2 રથ મંદિરો સમુદ્રમાં વિલીન થઈ ગયા છે. અહીં આજુબાજુના ખડકોમાંથી બનાવેલા અન્ય મંદિરો પણ છે. તેમાં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ શિલ્પકલાના અદ્ભુત નમૂનારૂપ છે. અહીં મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ પણ જોવાલાયક છે. વિશ્વભરમાં ખડક શિલ્પના 2 નમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું. ચોથું, ખજુરાહોના સ્મારક વિશે માહિતી આપો. ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશમાં છતરપુર જિલ્લાના ખજુરાહો નામના સ્થળે આવેલા છે. ખજુરાહો બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું. ચંદેલ રાજાઓએ અહીં કુલ 80 મંદિરોનું નિર્માણ કર્યું હતું. તેમાંથી આજ માત્ર 25 મંદિરો જ હયાત છે. આ મંદિરો ઉત્તર ભારતની નાગર શૈલીના ઉત્તમ નમૂના છે. તે પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ દિશાના ક્ષેત્ર સમૂહોમાં વિભાજિત થયેલા છે. આ મંદિરોમાં મોટા ભાગના શૈવ મંદિરો છે. કેટલાક મંદિરો વૈષ્ણવ જ્યારે કેટલાક જૈન મંદિરો છે. બધા મંદિરોની રચના પદ્ધતિ અને શિલ્પ વિધાન લગભગ એક સમાન છે. શરૂઆતના સમયના બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરના બનાવેલા છે. તેમાં 64 યોગિનીનું મંદિર મુખ્ય છે. આ મંદિરની તોરણની આલંકારિક સ્થાપત્ય શૈલી કલા કારીગરીનું ઉત્તમ દ્રષ્ટાંત છે. દેશ વિદેશના હજારો પ્રવાસીઓ ખજુરાહોના મંદિરમાં મૂર્ત થયેલી વાસ્તુકલા, શિલ્પકલા અને મૂર્તિકલાના શિલ્પ જોઈ અને આશ્ચર્યચકિત થઈ જાય છે. પાંચમું, આગ્રાના કિલ્લા વિશે માહિતી આપો. તો ઈસવીસન 1565માં મુગલ સમ્રાટ અકબરે ઉત્તર પ્રદેશ રાજ્યના આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આ વિશાળ કિલ્લો બંધાવ્યો હતો. તે લાલ પથ્થરોનો બનેલો છે, તેથી તેને લાલ કિલ્લો કહેવામાં આવે છે. આગ્રાના કિલ્લાનું નિર્માણ હિન્દુ અને ઈરાની સ્થાપત્ય શૈલીમાં થયેલું છે. આ કિલ્લાની દિવાલો 70 ફૂટ ઊંચી છે. કિલ્લાનો ઘેરાવો લગભગ 1.5 માઇલનો છે. આ કિલ્લાની બનાવટમાં લાલ પથ્થરોને ખૂબ જ કુશળતાપૂર્વક ગોઠવવામાં આવ્યા, જેથી તેની દિવાલોમાં ક્યાંય તિરાડો નથી દેખાતી. આ કિલ્લામાં સમ્રાટ અકબરે જહાંગીરી મહેલ બંધાવ્યો હતો. આ મહેલ ગુજરાતી અને બંગાળી સ્થાપત્ય શૈલીનો નમૂનો છે. મુગલ શહેનશાહ શાહજહાંએ જિંદગીના આખરી દિવસો આગ્રાના કિલ્લામાં ગુજાર્યા હતા. ત્યાર પછી છઠ્ઠો સવાલ, અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો અથવા તો અમદાવાદના જોવાલાયક સ્થાપત્યો કયા કયા છે. તો અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય છે. એ માટેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળો નીચે મુજબ છે. પહેલું, ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયું તળાવ, સારંગપુર અને ગોમતીપુરના ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, રાણી રૂપમતીની મસ્જિદ, દાદા હરીની વાવ, સૂફી સંત શાહ આલમનો રોજો, દરિયા ખાનનો ઘુમ્મટ, ગાયકવાડની હવેલી, બાદશાહનો હજીરો, રાણાનો હજીરો, આઝમ ખાનનો રોજો, ઝકરિયા મસ્જિદ અને અહેમદ શાહની મસ્જિદ. ત્યાર પછી સાતમું, ઇલોરાની ગુફાઓ વિશે જણાવો. તો ઇલોરાની ગુફાઓની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે છે. ઇલોરાની ગુફાઓનું નિર્માણ ઈસવીસન 600થી ઈસવીસન 1000 દરમિયાન થયેલું. તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે આવેલી છે. ઇલોરાની કુલ 34 ગુફાઓ પૈકી 1થી 12 ગુફાઓ બૌદ્ધ ધર્મની, 13થી 29 ગુફાઓ હિન્દુ ધર્મની અને 30થી 34 જેટલી ગુફાઓ જૈન ધર્મની છે. હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના રાજાઓના સમયમાં થયેલું છે. અહીં બૌદ્ધો, જૈનો અને હિન્દુઓના સાંસ્કૃતિક યુગને પ્રદર્શિત કરતી મૂર્તિઓ અને સ્તંભો છે. ઇલોરાની ગુફાઓ બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે. ઇલોરા પરિસર તેના ઉત્કૃષ્ટ અને અદ્વિતીય કલા સર્જનથી શોભાયમાન બન્યું છે. તે ભારતીય કલાનો અદ્ભુત વારસો છે. ઇલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષણ કૈલાશ મંદિર છે. તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. તેને એક જ મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે. કૈલાસ મંદિર તેના દરવાજા, ઝરૂખા અને અનેક સુંદર સ્તંભોથી સુશોભિત છે. એ શોભા અવર્ણનીય છે. 8મું, ભારત પ્રાચીન સમયથી તીર્થભૂમિ રહ્યું છે. સમજાવો અથવા તો ભારતમાં તીર્થ સ્થાનોની સમજ આપો.
પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતમાં 4 ધામની અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્વની ગણાય છે. 4 મુખ્ય ધામોની યાત્રામાં બદ્રીનાથ, રામેશ્વરમ, દ્વારકા અને જગન્નાથપુરી આ પવિત્ર તીર્થ સ્થાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 51 શક્તિપીઠોની અને જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણો દેવીની યાત્રા પણ ખૂબ મહત્વની મનાય છે. ગુજરાતમાં ગિરનાર, શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે. દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. આમ ભારતના લોકો તીર્થો, પવિત્ર સ્થળો, પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને સમાવિષ્ટ કર્યો છે. આથી કહી શકાય કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. 9. ફતેપુર સિકરી નગર વિશે માહિતી આપો. મુગલ બાદશાહ અકબરે સૂફી સંત ચલીમ ચિશ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગ્રાની પશ્ચિમે 26 માઇલ દૂર ફતેપુર સિકરી નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી હતી. સમ્રાટ અકબરે ફતેપુર સિકરીમાં નવરત્નો, કલાકારો, વિદ્વાનો, તત્વચિંતકો વગેરેને આશ્રય આપ્યો હતો. ઈસવીસન 1569માં ફતેપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કાર્ય શરૂ થયું હતું. ઈસવીસન 1572 સુધીમાં અહીં અનેક ઇમારતો બંધાઈ હતી. અહીંની ઇમારતોમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહલ, તુર્કી સુલતાનનો મહેલ, જામા મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય, જેમ કે સ્વાધ્યાયન પોથી, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે. વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો. ત્યાર પછી છે વિભાગ ડી. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. એમાં પહેલું, બૃહદેશ્વર મંદિરની માહિતી આપો. તો બૃહદેશ્વર મંદિર ઈસવીસન 1003 થી 1010ના સમયગાળા દરમિયાન ચોલ વંશના રાજા પ્રથમે બંધાવ્યું હતું. બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલું છે. આ મંદિર દેવાધિદેવ શિવનું છે. આ મંદિર રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિરના નામથી ઓળખવામાં આવે છે. શિવ મહાદેવ ગણના હોવાથી આ મહાદેવનું બૃહદેશ્વર નામ રાખવામાં આવ્યું છે. ત્યાર પછી આ મંદિરનું નિર્માણ દ્રવિડ શૈલીમાં થયું છે. ભવ્ય શિખર, વિશાળ કદ અને કલાત્મક સુશોભનને કારણે આ ભારતીય સ્થાપત્યનો અદ્વિતીય વારસો છે. આ મંદિરની લંબાઈ 500 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે. તેનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે. બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે. ત્યાર પછી છે બીજું, લાલ કિલ્લાનો વિસ્તારથી પરિચય આપો. સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને ₹500ની નવી ચલણી નોટમાં ચિત્ર રૂપે સ્થાન મળેલ છે તે દિલ્હીમાં આવેલા લાલ કિલ્લાનું છે. મુગલ બાદશાહ શાહજહાંએ ઈસવીસન 1638માં દિલ્હીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુગલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરોનો ઉપયોગ થયેલો છે. તેમાં સુરક્ષાની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. લાલ કિલ્લાને કમાન આકારના 2 પ્રવેશદ્વારો અને આરસના ઘુમ્મટો છે. શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નવું નગર વસાવ્યું હતું. તેમાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મુમતાઝનો શીશ મહેલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીના બજાર, મુગલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે. દીવાને ખાસની ઇમારતને સોના, ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી છે. અહીં રંગમહલ અને શાહી સ્નાનાગાર છે. શાહજહાંએ દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. ઈરાનના નાદિર શાહે દિલ્હી ઉપર ચડાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે તે મયુરાસનને પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. દિલ્હીનો લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. દર વર્ષે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. ત્યાર પછી છે ત્રીજું, નીચેના પ્રાચીન શહેરોનો ખ્યાલ આપો. ધોળાવીરા, લોથલ, પાટણ અને જૂનાગઢ. તો સર્વપ્રથમ આપણે જોઈએ ધોળાવીરા. ધોળાવીરા ગુજરાતમાં કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. તે તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે. આજથી આશરે 5000 વર્ષ પહેલાં અહીં ઘરેણાં અને મણકા બનાવવાના કારખાના હતા. લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં અમદાવાદ ભાવનગર હાઈવે નજીક આવેલું પુરાતત્વીય સ્થળ છે. તે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધમધમતું અને સગવડોવાળું હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું.
પાટણ સહસ્ત્રલિંગ તળાવ નજીક રાણીની વાવ પાટણના પ્રખ્યાત સ્થાપત્યો છે. ઈસવીસન 1140માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતીએ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની વાવના નામે પ્રસિદ્ધ છે. ઈસવીસન 2014માં યુનેસ્કોએ રાણીની વાવને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કરી છે. જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ, ખાપરા કોડિયાની બૌદ્ધ ગુફાઓ, ઉપરકોટ જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવઘણ કૂવો, બહાઉદ્દીન વજીરની કબર વગેરે સાંસ્કૃતિક વારસાના જોવાલાયક સ્થળો છે. દર વર્ષે મહાશિવરાત્રિએ જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનો મોટો મેળો યોજાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના શહેરોમાં જોવાલાયક સ્થળો લખો. સિદ્ધપુરમાં રુદ્રમહાલય, વડનગરમાં કીર્તિતોરણ અને શર્મિષ્ઠા તળાવ, પાલિતાણામાં શત્રુંજય પર્વત અને જૈન દેરાસરો, ટીંબા તો તારંગા પર્વત પરનું અજીતનાથજીનું મંદિર અને ધારાણી માતાનું મંદિર, શામળાજીમાં શામળાજી મંદિર, જૂનાગઢમાં ઉપરકોટનો કિલ્લો, અડીકડી વાવ, નવગણ કૂવો, મહાબત ખાનનો મકબરો. પાટણમાં આવશે રાણીની વાવ અને સહસ્ત્રલિંગ તળાવ. અમદાવાદમાં આવશે સીદી સૈયદની જાળી, જામા મસ્જિદ, હરસિંગના દેરા અને કાંકરિયા તળાવ. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 10ની સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 5 છે તેનો આ ચેપ્ટર નંબર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ 5ના એક નવા વિષયના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે. મિત્રો, આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.